ભારતમાં વિવિધ ધર્મ અને જ્ઞાતિના લોકો વસે છે. ભાતીગળ ભિન્નતાવાળા દેશમાં પોતપોતાના ક્ષેત્ર અને ધર્મ મુજબ આસ્થા અને શ્રદ્ધા જોવા મળે છે. કચ્છમાં પણ ઘણા ધાર્મિક પ્રવાસન સ્થળો આવેલા છે. ચૈત્ર સુદ પૂર્ણિમા એટલે ભગવાન હનુમાનનો જન્મ. કચ્છમાં ભગવાન હનુમાનના ઘણા પ્રાચીન મંદિરો આવેલા છે. ભુજના સંસ્કારનગર પાસે આવેલા પડદાપીઠ હનુમાન મંદિરમાં સવારથી બપોર ધાર્મિક કાર્યક્રમો, પૂજાવિધિ અને પછી હનુમાન જયંતીના દિવસે મેળો ભરાય છે, જેમાં ભુજ તથા સમગ્ર કચ્છના લોકો હોંશભેર જોડાય છે. કનકપુરી જગદીશપુરી પડદાપીઠ હનુમાનના પૂજારી આજે સન 1861ની સાલ કારતક સુદ જિજ્ઞાસા વિશે હનુમાનની મૂર્તિ જમીનમાંથી નીકળેલી છે અને સર્વે હિન્દુ ભાઈઓ બધે આ મંદિર બનાવવાનું છે. અને તેમજ ચૈત્ર સુદ પૂર્ણિમા સવારના 5:30 આરતી, તેમજ હનુમાન ચાલીસા પાઠ, સુંદરકાંડ, સત્યનારાયણ ભગવાનની કથા અને સાંજે 4 થી રાતના 11 વાગે મેળો ભરવામાં આવે છે. અને તેમજ નગરપાલિકા તરફથી પાણીની અને સાફ સફાઈ વ્યવસ્થા કરવામાં આવે છે અને પોલીસ પણ બંદોબસ્ત રાખવામાં આવે છે. અને તેમજ આ પડદાપીઠ કેમ નામ પડ્યું છે કે આગળ અહીંયા કને ખાણોમાંથી અને ભીટ કહેવાય અને પડદા ભીટ એટલે એમાં પડગા પડે. પડગા એટલે શું? પડગાના નામ શબ્દ કરી અને પડદાપીઠ હનુમાનજીનું મંદિર ઓળખવામાં આવે છે. સંવંત 1861માં સ્થાપિત થયેલ ભુજના પડદાપીઠ હનુમાન મંદિરમાં 23 એપ્રિલ હનુમાન જયંતીના દિવસે વિવિધ કાર્યક્રમો યોજવામાં આવશે. 23 એપ્રિલ હનુમાન જયંતીના દિવસ નિમિત્તે મંદિરમાં આરતી, સુંદરકાંડના પાઠો, હનુમાન ચાલીસા પઠન, પૂજાપાઠ, વસ્ત્ર પરિધાન, સિંદૂર અને શણગાર, નૈવેદ્ય, પંજુરી પ્રસાદની વિધિ દર વર્ષની જેમ આ વર્ષે પણ સવારથી બપોર સુધી ઉજવવામાં આવશે તથા સાંજે 4 વાગ્યાથી રાત્રિ સુધી મેળો ભરાશે, જેમાં ભુજ તથા સમગ્ર કચ્છના લોકો હોંશભેર ભાગ લેશે.